ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોની અંદર જોઈ ગયા પાર્ટ નંબર 6 બેરોજગારી. તો બેરોજગારીનો અર્થ જોઈ ગયા. તો આજે ચેપ્ટર નંબર 6 ની અંદર ભાગ નંબર 2 બેરોજગારીના પ્રકારોનો અભ્યાસ કરવાનો છે. તો બેરોજગારીનું સ્વરૂપ કે પ્રકારો નક્કી કરતી વખતે અર્થતંત્રનું સ્વરૂપ પણ જાણવું જરૂરી છે. કારણ વિકસિત અને વિકાસશીલ દેશોમાં જોવા મળતી બેરોજગારીનું સ્વરૂપ વિભિન્ન હોઈ શકે છે. સામાન્ય રીતે વિકસિત દેશોમાં આવતા ચક્રીય ફેરફારોને કારણે અસરકારક માંગના અભાવને કારણે બેરોજગારી ઉદ્ભવે છે, જે મોટા ભાગે ટૂંકા ગાળા માટે હોય છે. વિકસિત દેશોમાં ચક્રીય બેરોજગારી અને ઘર્ષણજન્ય બેરોજગારી વિશેષ પ્રમાણમાં જોવા મળે છે, જેને અસરકારક માંગમાં વધારો કરીને હલ કરી શકાય છે. જ્યારે ભારત જેવા વિકાસશીલ દેશોમાં ઊંચા વસ્તી વૃદ્ધિ દરના કારણે શ્રમના પુરવઠામાં ઝડપી વધારો થાય છે, પરંતુ બીજી તરફ દેશના માળખાકીય ખામીને કારણે રોજગારની તકોમાં ધીમા દરે વધારો થાય છે, જે બેરોજગારીની સમસ્યા સર્જાય છે. એટલે કે ભારતમાં જોવા મળતી બેરોજગારીની માળખાકીય સ્વરૂપ હોય છે અને તે લાંબા ગાળા માટે હોય છે, જેને કારણે સામાજિક અને રાજકીય માળખામાં યોગ્ય ફેરફાર લાવવા માટે આંતરમાળખાકીય સુવિધાઓનો વિસ્તાર કરીને હલ કરી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, ભારતની અંદર માળખાકીય બેરોજગારી જોવા વધારે પ્રમાણની અંદર મળે છે, જ્યારે વિકસિત દેશોની અંદર ચક્રીય પ્રકારની અંદર ચક્રીય એટલે ચક્ર જેમ ફરતું હોય તેમ બેરોજગારી જોવા મળે. માળખાકીય બેરોજગારી એટલે કેવી? તો તે આપણે રાજકીયની અંદરનો અભાવ જોવા મળી રહેલો છે. આપણા દેશની અંદરના યોગ્ય પ્રમાણની અંદર કોઈ નિર્ણયો લેવામાં સરકાર દ્વારા ના આપતા હોય ત્યારે આ પ્રકારની બેરોજગારીની સમસ્યા સર્જાતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું હશે કે અત્યારની પરિસ્થિતિ કેટલી ખરાબ છે, જે કોરોનાના કારણે રોજગારી ઘણા લોકોની અંદરથી ઓછી થઈ ગઈ. હવે ઘણા લોકોની ઓછી ના થઈ તો પણ એમનો પગાર ધોરણ કાપ મૂકવામાં આવેલો છે. કંપનીઓ દ્વારા પગાર પૂરતા પ્રમાણની અંદર આપવામાં આવતો નથી. તેટલા માટે તે લોકો નોકરી છોડીને હવે બીજી નોકરી માટેની કોશિશ કરે છે. એટલે આ બધી બેરોજગારીની એક સમસ્યા. તો દેશની અંદર આટલું બધું કોરોના આવ્યું તો બેરોજગાર વ્યક્તિઓને સરકારની જવાબદારી કે તેમને રોજગારી આપવાનો પ્રયત્ન કરી શકાય. આપણે જોઈએ કે વિકસિત દેશોમાં લોકોને ઘરે બેસે લોકો વિદેશના લોકોને પગાર મળી રહે. વિકસિત દેશોમાં ઘરે બેસી રહે તો પણ એમને પગાર અમુક સરકારો આપતી હોય છે. જ્યારે આપણા દેશની અંદર પગાર સરકાર આપવા જાય તો ભ્રષ્ટાચાર જોવા મળે છે. આપણે જોઈએ કોરોનાની અંદર જે બધાના બિલ સાંભળ્યા હોય કે ભોજનનું બિલ સાંભળ્યું હોય તો પણ આપણને એવું લાગે કે આટલો બધો ભ્રષ્ટાચાર. એટલે આ રીતે આપણા દેશની અંદર ભ્રષ્ટાચાર રાજકીય ખામીના કારણે આપણું સર્જાતું હોય છે. બેરોજગારીનું સ્વરૂપ કે પ્રકારો જાણવા માટે શ્રી કૃષ્ણ સમિતિ રિપોર્ટ 2011-12 નીચેના 4 માપદંડો રજૂ કર્યા છે. એક, સમય. જે વ્યક્તિ કામ કરવાની વૃત્તિ અને શક્તિ ધરાવતું હોય પરંતુ અઠવાડિયામાં 28 કલાક કે તેથી ઓછા કલાક માટે કામ મળી રહે તો તેને તીવ્ર રીતે બેરોજગારી ગણાય છે. પરંતુ જો વ્યક્તિ અઠવાડિયામાં 28 કલાકથી વધુ પરંતુ 42 કલાકથી ઓછું સમયનું કામ મળતું હોય તેને બેરોજગારીની તીવ્રતા ઓછી ગણાય. 28 કલાક કરતાં ઓછું કામ મળે તો તેને તીવ્ર બેરોજગારી કહી શકાય. વ્યક્તિ કામ કરવાની ઈચ્છા શક્તિ તૈયારી ધરાવે છે પણ તેની જોડે કામ જ નથી. એક અઠવાડિયાના 28 કલાક જો કામ ના મળી શકતું હોય તેને તીવ્ર બેરોજગારી કહેવાય. જો 28થી 42 કલાક સુધી કામ મળે તો તેને અતિ તીવ્ર કહેવાય. આ તીવ્ર બેરોજગારી કહેવામાં આવતી હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ રોજગારી પ્રાપ્ત ના થાય તો દેશની અંદરની પરિસ્થિતિ જો કેટલી ખરાબ પરિસ્થિતિ સર્જાતી હોય છે. આવક. વ્યક્તિની કામમાંથી એટલી ઓછી આવક મળતી હોય કે
જેથી તેની ગરીબી દૂર ન થઈ શકે તો તેની આવકની દ્રષ્ટિએ બેરોજગાર ગણાય. બાદમાં ગ્રામીણ વિસ્તારમાં આવી બેરોજગારીને વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિની આવક આપણે જોઈએ એની જરૂરિયાત કરતાં તે ઓછું કમાતો હોય તો તેને બેરોજગાર કહી શકાય. અહીંયા ઉદાહરણ આપવામાં આવ્યું છે કે એક પરિવારની અંદર ભરણપોષણ 30,000ની આવશ્યકતા હોય પરંતુ તેને વર્તમાન કામગીરી 15,000થી ઓછી આવક હોય તેને આ બેરોજગારની અંદર સમાવેશ થતો હોય છે. કેમ કે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે વ્યક્તિને 30,000ની તો દર મહિને જરૂરિયાત જ છે પણ એની આવક જ 15,000 છે તો 15,000 દર મહિનેથી માઇનસ થતું જતું હોય, બીજેથી લાવતો હોય, વ્યાજવા પૈસા લાવે તેથી વ્યાજના ચક્કરા કેટલા પડતા થાય ત્યારે તેને કર્મચારી કોઈ પણ એ વ્યક્તિને બેરોજગાર કહી શકાતો હોય છે. 3 નંબર સંમતિ. વ્યક્તિ જે કામ કરવા માટે લાયકાત ધરાવતો હોય પરંતુ તે લાયકાત પ્રમાણેનું કામ તેને ન મળે તેવા સંજોગોમાં પોતાની લાયકાત કરતાં ઓછી લાયકાતવાળું અન્ય પ્રકારનું કામ સ્વીકારવું પડે પરંતુ આ પ્રકારથી કામથી તે ઓછી આવક પ્રાપ્ત થતી હોય તેને અર્ધ બેરોજગારી કહેવામાં આવે છે. દાખલા તરીકે CAની ડિગ્રી મેળવેલી વ્યક્તિ ક્લાર્ક તરીકે કામ કરે. જે વ્યક્તિએ પોતાની ડિગ્રી પ્રાપ્ત કરેલી હોય અને યોગ્ય પ્રમાણની અંદર કામ ના મળી રહે, યોગ્ય પગારની અંદર કામ ના મળી રહેતું હોય તો તે બીજા કોઈપણ ખાતાની અંદર કામ કરે ત્યારે તેને અર્ધ બેરોજગારી કહી શકાતી હોય છે. દાખલા તરીકે કોઈ CA બનેલો વ્યક્તિ હોય તે ક્લાર્ક તરીકે કામ કરતો હોય તો CA આખી કંપનીઓ સંભાળતા એકાઉન્ટર હોય અને ત્યાં આ પાર્ટ ટાઈમે ખાલી ક્લાર્કની અંદરની નોકરી કરતો હોય 5,000 રૂપિયાની અંદર 10,000માં તે અર્ધ બેરોજગારી કહેવામાં આવતી હોય છે. ઉત્પાદકતા. તો શ્રમિકોની વાસ્તવિક ઉત્પાદકતા જે હોય તે કારણ તેના કરતાં તે વ્યક્તિની હાલ ઓછી ઉત્પાદકતા એ કામ કરતા હોય તો ઉત્પાદન તેની શક્તિ કે ઉત્પાદન કરતાં ઓછું હશે. દાખલા તરીકે કોઈ એક વ્યક્તિએ એક દિવસમાં 20 મીટર કાપડ બનાવવાની ક્ષમતા ધરાવતો હોય પણ તેને 10 મીટર જ કાપડ બનાવી શકે તેટલું જ કામ મળતું હોય તો ઉપરોક્ત વ્યક્તિ આપણે જોઈએ કે કોઈની કાર્ય કરવાની ક્ષમતા ઊંચી હોય તો તેને કામ જ ના મળી શકતું હોય તો તેને પણ અહીંયા ઉત્પાદકતાની અંદર બેરોજગારીનો સમાવેશ થતો જોવા મળતો હોય છે. તેને આપણે જોઈએ કે કોઈ એક વ્યક્તિ એવો હોઈ શકે કે તે 20 મીટર કાપડ દિવસનું બનાવતો હોય પણ એની ક્ષમતા 20થી 30 મીટર બનાવવાની પણ તે મળતું કાપડ 10 જ મીટર હોય અને પાર્ટ ટાઈમે બેસી રહેવું પડતું હોય તો તેને આ પ્રકારની બેરોજગારી જોવા મળતી. આપણે મોટી કંપનીઓમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ રાખતા હોય તેને અમુક સમય માટે તે કામ કરવાની ક્ષમતા વ્યક્તિનામાં વધારે પ્રમાણમાં પણ કામ જ ના હોય તો શું કરવાનું તો આ પ્રકારની અંદર બેરોજગારી જોવા મળતી હોય છે. હવે આગળનું બીજું સંપૂર્ણ બેરોજગારી બીજા નંબરની જે હતી આગળના વિડીયોની અંદર જોઈશું.